ધોરણ 12 પછી એન્જિનિયરિંગની અંદર એડમિશન માટે ઘણા બધા વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સના કોલ આવી રહ્યા છે કે સર જે ઓફલાઈન રાઉન્ડ થવાનો હતો એ ઓફલાઈન રાઉન્ડની વિગતો ક્યારે આવશે. હવે આજના આ વિડીયોની અંદર હું તમને પરફેક્ટ રીતે સમજાવી દઉં છું કે ઓફલાઈન રાઉન્ડની પરિસ્થિતિ હાલ પૂરતી શું છે. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો ચેનલ પર નવા છો સબસ્ક્રાઇબ કરી દો. અને હવે સેમિસ્ટર નંબર 1 ની તૈયારીઓ આપણા પ્લેટફોર્મ પરથી ચાલુ થઈ ગઈ છે. ઢગલો વિદ્યાર્થીઓ રેગ્યુલર બેઝ ઉપર જોડાઈ રહ્યા છે અને બહુ સરસ રીતે ભણી પણ રહ્યા છે. તમારે જોડાવવું હોય તો સેમિસ્ટર 1 ના દરેકે દરેક કોર્સિસ આપણી એપ્લિકેશન પ્રિયેશ વિદ્યાપીઠમાં ડિગ્રી ફર્સ્ટ યરના ફોલ્ડરમાં છે. એમાં મેથેમેટિક્સ 1 તમે પહેલા બાય કરો છો તો તમારા માટે PV51 કૂપન કોડ એક્ટિવ થાય છે અને બીજા સબ્જેક્ટમાં એક કૂપન કોડ તમે નાખશો એટલે તમને ₹51 પર સબ્જેક્ટ ડિસ્કાઉન્ટ મળશે. અને આ ડિગ્રી ફર્સ્ટ સેમિસ્ટરની હું વાત કરી રહ્યો છું. ડિસ્ક્રિપ્શનમાં દરેકે દરેક કોર્સની લિંક છે. આપણી એપ્લિકેશનમાં પણ તમને દરેક કોર્સ મળી જશે. હવે આપણે ACPC ની વેબસાઇટ ઉપર થોડીક નજર નાખીએ અને સૌથી પહેલા તો આપણે કી ડેટ્સ ઉપર નજર નાખીએ. હું તમને એક બે વસ્તુ બતાવવા માંગુ છું. જો કી ડેટ્સ આપણે એના ઉપર નજર નાખીએ તો આજે 5 તારીખ થઈ છે અને કી ડેટ્સમાં આપણે 5 તારીખ ઉપર જઈએ. બરાબર, 5 તારીખ. ઓકે, 5 તારીખ ઉપર પહોંચી ગયા. રજિસ્ટ્રેશન ઓફ વેકેન્સી, રજિસ્ટ્રેશન ફોર ગવર્મેન્ટ ગ્રાન્ટેડ ઇન્સ્ટિટ્યૂટ નોન એલોટમેન્ટ. હવે તમે છે ને એક વસ્તુનો મતલબ સમજો. બરાબર, મને બી આ વસ્તુની નહોતી ખબર. ACPCએ એમના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર મૂક્યું હતું કે ભાઈ આ વખતની એડમિશન પ્રોસેસ પૂરી. એ સેમ ટુ સેમ ફોટોગ્રાફ આપણે પણ આપણા કોમ્યુનિટી પોસ્ટમાં મૂક્યો હતો અને એક વિડીયો બનાવ્યો હતો કે ભાઈ આ વર્ષનો આપણો છેલ્લો વિડીયો. કેમ કે એ દિવસે જ અમે ACPCને પૂછ્યું હતું કે સર હવે ઓફલાઈન રાઉન્ડની અપડેટ શું છે. તમે તો એવું કહી દીધું કે એડમિશન પ્રોસેસ પૂરી થઈ ગઈ છે. એમણે કીધું કે સર હવે કોઈ ઓફલાઈન રાઉન્ડ નથી થવાનો. એ દિવસે અમે ડન કીધું. પછી 2 થી 3 દિવસ પેરેન્ટ્સના મેસેજીસને કોલ આવ્યા. પછી અમને ફરીથી એવું થયું કે કઈ મિસ્ટેક અમારાથી પૂછવામાં નથી થઈ. તો ફરીથી એકવાર કન્ફર્મ કર્યું કે સર નથી થવાનો રાઉન્ડ બરાબર છે પણ કી ડેટ્સમાં તો લખેલું છે. તો હવે એ અમને થોડુંક સમજાવો. તો એમણે અમને સમજાવ્યું કે અહીંયા શું લખ્યું છે, નોન એલોટમેન્ટ. પણ તમે જોશો ને, જે દિવસે એલોટમેન્ટનું રિઝલ્ટ આવ્યું હતું ગવર્મેન્ટ અને ગ્રાન્ટીનેટ, ત્યારે દરેકે દરેક ઇન્સ્ટિટ્યૂટ એલોટ થઈ ગઈ હતી. બરાબર, ગવર્મેન્ટની જેટલી પણ સીટો બાકી વધી હતી એ દરેકે દરેક સીટ એલોટ થઈ ગઈ હતી આ છેલ્લા રાઉન્ડની અંદર. એક પણ સીટ ખાલી નહોતી વધી. તમે ACPCના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર જજો, એમાં લખેલું છે ક્લિયરલી કે ભાઈ બધી જ સીટ એલોટ થઈ ચૂકી છે. અહીંયા એવું નથી લખેલું ડ્યુ ટુ નોન રિપોર્ટિંગ. બરાબર, નોન રિપોર્ટિંગ અને નોન એલોટમેન્ટનો મતલબ બહુ જ સમજવા જેવો છે. તમારે એલોટ થઈ છે, હવે વિદ્યાર્થી લે કે ના લે અલગ વસ્તુ છે. જો અમુક એલોટમેન્ટ બાકી વધી હોત ગવર્મેન્ટની તો 100% ઓફલાઈન રાઉન્ડ થાત. પણ બધી જ સીટ એલોટ થઈ ચૂકી છે એટલા માટે ઓફલાઈન રાઉન્ડ નથી થવાનો. આવું હાલ ACPC નું કહેવું છે. પણ આજે 5 તારીખ છે, ઠીક છે. હવે આપણે જોઈએ, એમણે દરેક જગ્યાએ લખ્યું છે જો નોન એલોટમેન્ટ, નોન એલોટમેન્ટ, નોન એલોટમેન્ટ. પણ દરેકે દરેક સીટ, એટલે અમે બી આ વસ્તુ જોઈ એટલે અમને ખબર પડી ગઈ કે ભાઈ વાત તો એ લોકોની 100% સાચી છે કે ભાઈ નોન એલોટમેન્ટ હોય તો જ એ લોકો આગળ એક રાઉન્ડ બહાર પાડે. પણ બધી જ સીટ એલોટ થઈ ચૂકી છે. હવે વિદ્યાર્થી લે ના લે અથવા બીજે ક્યાંક પ્રાઇવેટમાં લઈ લે ને સીટ ખાલી પડે, બધી જ વાત અલગ છે. જેટલી સીટ્સ ખાલી પડશે એ આગળ જતા 3rd સેમિસ્ટરમાં ડિપ્લોમાથી ડિગ્રીના વિદ્યાર્થીઓ દ્વારા ભરાશે. તો હવે તમે પણ 99% કેસમાં એવું જ માનીને ચાલજો કે આ ઓફલાઈન રાઉન્ડ નથી આવવાનો, ઠીક છે. અને કદાચ ACPC લાવે છે તો 100% હું તમને એની માહિતી આપી દઈશ. બરાબર, પણ તમે હાલ તો એવું માનીને ચાલો કે આ રાઉન્ડ નહીં થાય. મેં તમને પરફેક્ટ સમજાવી દીધું. આજે બ્રેકેટમાં નોન એલોટમેન્ટનો મતલબ મેં સમજાવ્યો. કદાચ તમે આપણા કમ્યુનિટી પોસ્ટમાં જશો ને તો પણ એ પોસ્ટ મેં મૂકેલી છે. જો હું તમને કદાચ દેખાડું, અહીંયા દેખાશે જ. આવ્યું જો, ગવર્મેન્ટ એન્ડ ગ્રાન્ટીનેટ engineering institute vacant seats round allotment declared 100% seat allotted in vacant round. સીટ્સ 100% એલોટેડ થઈ ગઈ છે. મતલબ લોકોએ ચોઇસ ફિલિંગ કર્યું હતું, બધું જ એલોટમેન્ટ થઈ ચૂક્યું છે. અને લોકોએ એવું બી લખ્યું હતું BE-BTech એડમિશન પ્રોસેસ કમ્પ્લીટેડ. BE-BTechની એડમિશન પ્રોસેસ પૂરી થઈ ગઈ છે. ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ 2026-27 માટેની, પ્રાઇવેટની તો એ લોકો ઓલરેડી પ્રાઇવેટને આપી દીધી હતી. એટલે તો ACPC થ્રુ તો જાહેર કરી દીધું હતું કે હવે અમારા તરફથી પ્રાઇવેટનું પૂરું. બરાબર, અને બીજું 100% સીટ્સ એલોટ થઈ ચૂકી છે. તો અહીંયા બી લખ્યું છે. બરાબર, લાસ્ટ ડેટ કન્ફર્મ કરવાની લોકોએ 4 આપી હતી. આજે 5 તારીખ થઈ છે એટલે ગઈકાલ સુધી તમારે કન્ફર્મ કરવાનું હતું. બરાબર, રિપોર્ટ ધેર ઇન્સ્ટિટ્યૂટ બિગિન ધેર એકેડેમિક જર્ની વિથ કોન્ફિડન્સ યોર એન્જિનિયરિંગ ફ્યુચર સ્ટાર્ટ નાઉ. તો આ ઓલરેડી એમને એમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ACPCના હેન્ડલ પર મૂકી દીધું હતું. અને આ જ વસ્તુ ચેક કરીને અમે પૂછ્યું હતું સાહેબ 100% કમ્પ્લીટ થઈ ગઈ છે. તો ફાઇનલી હવે એવું જ માનીને ચાલજો કે કદાચ ઓફલાઈન રાઉન્ડ નહીં જ આવે. એટલે આ વર્ષની એડમિશન પ્રોસેસ ગવર્મેન્ટ અને ગ્રાન્ટીન એડની પણ પૂરી થઈ ચૂકી છે. કદાચ ક્યાંક કોઈક વેકેન્ટ પડે છે તો તમે ત્યાં ઓફલાઈન જઈને પણ એડમિશન ના લઈ શકો. બરાબર, ગવર્મેન્ટમાં કોલેજ ઉપર જઈને ઓફલાઈન એડમિશન ના થાય, એ ફક્ત પ્રાઇવેટ ઉપર, ઠીક છે. તો આઈ હોપ હવે તમે સમજી ગયા હશો કે શું એકચ્યુઅલમાં ફંડો છે. પણ કદાચ 1% કેસમાં રાઉન્ડ આવે છે
તો હું તમને એની માહિતી આપી દઈશ કે ભાઈ કેવી રીતે તમારે રાઉન્ડમાં ભાગ લેવાનો છે. કેમ કે લાસ્ટ યર ગૂગલ ફોર્મ એનો રાઉન્ડ આવ્યો હતો, પણ આ વખતે નંબર ઓફ સ્ટુડન્ટ્સ જ વધારે હતા. ઓલરેડી 7,000 રજીસ્ટ્રેશન વધારે હતા. એટલે આ વખતે મને લાગતું નહોતું કે સીટો ખાલી વધશે. અને બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એવી હતી કે જે ગવર્મેન્ટમાં સીટો વધવાની હતી એ સીટો વધી નહીં. બરાબર, એકચ્યુઅલમાં વધવાની હતી, પણ એનું કોઈ મંજૂરી ઉપરથી આવી નહીં એટલે સીટો ના વધી. તો હવે એવું માનીને ચાલો તમારી પાસે જે છે એ સૌથી બેસ્ટ છે અને ભણવાનું ચાલુ કરી દો. ઠીક છે. આપણા પ્લેટફોર્મ પર ભણવું હોય તો ડિગ્રી ફર્સ્ટ યરના સરસ મજાના સબ્જેક્ટ, જેમાં આપણે ગેટના એમસીક્યુ પણ આપી રહ્યા છીએ અને પ્રીવિયસ યર્સના ગવર્મેન્ટ એક્ઝામના એમસીક્યુ પણ ચેપ્ટર વાઇઝ પ્રોવાઈડ કરી રહ્યા છીએ. મતલબ તમારી કોલેજની તૈયારી તો થાય જ છે. ફર્સ્ટ સેમિસ્ટરથી તમે ગેટ અને ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન પણ કરી રહ્યા છો અને હવે એવા જ વિદ્યાર્થીઓ આગળ વધશે કે જે આ સરસ મજાની પ્રિપેરેશન પેરેલલી કરશે. જોડાવું હોય તો કોર્સમાં આવી જાઓ. મળીએ છીએ કોર્સમાં. બાય બાય, ટેક કેર. અને આ વિડીયો એવા મિત્રોને શેર કરજો જેને પણ કન્ફ્યુઝન હોય કે હવે આગળના રાઉન્ડની શું અપડેટ છે. બાય બાય, ટેક કેર.